તો આજે મહાશિવરાત્રિના પર્વને લઈને શિવ મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે અમદાવાદમાં મિની સોમનાથ તરીકે ઓળખાતા મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। 1000 વર્ષ પહેલા જૂના મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। ત્યારે આજે શિવલિંગનો પ્રાગટ્ય દિવસ હોવાથી ખાસ મહત્વ રહેલું છે। ભક્તોએ બિલીપત્ર, જળ અને દૂધ ચડાવી ભક્તિમાં લીન થયા। आज शिवरात्रि पर्व है, जे पर्व पर शिव मंदिरों ए शंखनाद थी अने साथे शिव जाप थी गूंजी उठ्या छे। अने त्यारे हूँ आवी पहोंच्यो छुं अमदावाद में ए मिनी सोमनाथ तरीके जाणीता 1000 वर्ष जूना ए सोमनाथ मंदिर खाते के जे नारोल अने ए विशाल वच्चे आवेलुं आ मंदिर के ज्यां वहेली सवारथी मोडी रातथी ए भक्तो जे छे आवी रह्या छे, दर्शन करी रह्या छे, पूजा करी रह्या छे, प्रार्थना करी रह्या छे अने शिव भक्तिनो ए लाવો જે છે એ લઈ રહ્યા છે। અને આજનો દિવસ એવું કહેવાય છે કે આજના દિવસે શિવ ભક્તિ કરે તો ઘણું બધું એ પુણ્ય મળે છે। ઘણા બધા એ શિવની કૃપા જે અહીંયા રહેતી હોય છે ત્યારે એ મહત્વ રહેલું છે। એને લઈને આજે એ શિવ મંદિરમાં એ માહોલ જોઈ શકાય છે। એ સવારથી એ લાઈનો અહીંયા જોઈ શકાય છે અને વિશેષ વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। ત્યારે આયોજક એ શિવ ભક્તો સાથે વાત કરીશું। શું કહેશો, આ જે મંદિર એની એક ખાસિયત, એક કથા છે અને એક આયોજન પણ દર વર્ષે કરવામાં આવતું હોય છે, કેવું છે આ વખતે આયોજનમાં એક પબ્લિકને કોઈ પણ તકલીફ ના પડે એવું આયોજન અમે રેલિંગ ને બધું બાંધીને એક સરસ પબ્લિકને દર્શન કરવામાં કોઈ તકલીફ ના પડે એવું આયોજન કરેલ છે। દર વર્ષે કેટલા લોકો આવતા હોય છે? આ વખતે કેટલો અંદાજ છે? અંદાજે 80 થી 90 હજાર માણસ કોઈ વાર તો પણ 1 લાખ માણસ સુધી પણ પહોંચી જાય છે। અને સોમનાથ મહાદેવ દાદાનું અત્યારે એટલું મહત્વ છે કે આજુબાજુના જે અમદાવાદના વિસ્તારોમાંથી લોકો ક્યાંય ને ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિરનું એક મહાત્મ્ય પણ છે। આ મંદિરનું સોમનાથ મહાદેવથી જ્યોત લાવી અને આશરે 1100 વર્ષ પહેલાંથી અહીંયા પ્રગટાયેલી છે। એ જ્યોત અત્યારે પણ અખંડ દીવો ચાલુ જ હોય છે। અહીંયા મંદિરના એક પેલામાં ગર્ભગૃહમાં દીવો ચાલુ જ હોય છે। અને દર્શન સિવાય બીજી કોઈ વ્યવસ્થા? દર્શન સિવાય અત્યારે અહીંયા સાંજે મહાપ્રસાદ ધરાવવામાં આવે છે અને રાત્રે મહાપૂજા થાય છે। આપ પણ અહીંયા સેવામાં જોડાયેલા છો? હા, હું અહીંયા લગભગ 7 વર્ષથી સેવામાં જોડાયો છું। આ સ્વયંભૂ શિવલિંગ છે અને બહુ સરસ શિવલિંગ છે અને સોમનાથ દાદાની બહુ કૃપા છે, દરેક ભક્તોના મનોકામના પૂર્ણ કરે છે। એટલે એ સોમનાથ દાદાની કૃપા છે, એ શિવની કૃપા છે અને એ માહોલ એ પણ અહીંયા જોઈ શકાય છે કે દરેક લોકો અહીંયા આવે છે, કંઈક ના કંઈક એ વસ્તુ ફૂલહાર એ પ્રસાદ લઈને આવે છે અને એ શિવ પૂજા એ કરે છે। મહિલા હોય, પુરુષો હોય, બાળકો હોય, વૃદ્ધો હોય, તમામ લોકો અહીંયા જોવા મળી રહ્યા છે।